નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, ઘણા લાંબા સમય પછી આપણે આ ચેનલમાં મળ્યા આપણે એકબીજા. જે 15 થી લઈને જે 22 ચેપ્ટર છે એ અર્થશાસ્ત્રના ચેપ્ટર છે. અને મોટા ભાગે વિદ્યાર્થીઓને જે ચેપ્ટરમાં નથી ખબર પડતી ને એ અર્થશાસ્ત્રના ચેપ્ટર છે. આગળના ચેપ્ટર તો વિદ્યાર્થી ગમે એમ કરીને પાકું કરીને પરીક્ષામાં લખી નાખે છે. છેલ્લા ચેપ્ટરમાં શું કામ ખબર નથી પડતી? એનું એક કારણ છે ચેપ્ટરને મોટા ભાગે ગોખાવામાં આવે છે. કાં તો વિદ્યાર્થીને સમજણ નથી પડતી અને કાં તો વિદ્યાર્થી ગોખે છે. 3 કારણ છે. પણ આ ચેનલની અંદર જો તમે ધ્યાનથી બધા જ વિડીયો જોયા, હું ગેરંટી સાથે તમને કહું છું, ચેપ્ટર નંબર 15 થી શરૂ કરું છું અને 22મા ચેપ્ટર સુધી બધા જ પ્રશ્નોના લેક્ચર આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. ગેરંટી સાથે વિદ્યાર્થી હું કહું છું, આ ચેનલમાં કોઈ વફાટ કરવામાં નહીં આવે, કોઈ ગોખાવામાં નહીં આવે, કંઈ માત્ર સમજાવવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે ભણવું છે, જેને ગોખવું નથી, સમજવું છે, પ્રેક્ટિકલ રીતે જેને કંઈક શીખવું છે, એ જ આ વિડીયોને જોવાનું શરૂ રાખજો. બાકી જે વિદ્યાર્થીઓને ગોખવું છે તે અત્યારથી જ આ વિડીયોમાં આ વિડીયોને બંધ કરી જતા રહે. અહીંયા શીખવાડવામાં આવશે, ગોખાવામાં નહીં આવે. એ પહેલી પોલિસી છે. ઓકે, ચાલો હવે આપણે વધારે વાત નથી કરી. ચેપ્ટર નંબર 15 છે દોસ્તો, એમનું નામ છે આર્થિક વિકાસ. તો પહેલો પ્રશ્ન તમને થવો જોઈએ દોસ્તો, આર્થિક વિકાસ કહેવાય કોને? તો ચોપડીમાં વ્યાખ્યા આપેલી છે, પેલા વ્યાખ્યાને લખો અને પછી એક્ઝામ્પલ સાથે તમને વ્યાખ્યા સમજો. ઓકે, ચાલો નોટ અને પેન લઈ લો અને બધા મારી સાથે વ્યાખ્યા લખવાની છે. અને ચેપ્ટર જેવું પૂરું થાય તો તમામ મુદ્દા છે ને, જે પોઈન્ટ છે ને, તમારા નોટની અંદર લખેલા હોય. ઓકે, ચાલો તો પહેલો સવાલ છે, આર્થિક વિકાસ એટલે શું? તો ચોપડીમાં વ્યાખ્યા આપી છે, પેલો વ્યાખ્યા લખું છું. ચાલો નોટમાં મારી સાથે બધા જ લખશે. આર્થિક વિકાસનો સિમ્પલ મીનિંગ થાય કે કોઈ પણ દેશની જ્યારે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય. પ્રશ્ન પૂછવામાં આવે એટલે આપણે વ્યાખ્યા લખું છું. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, કોઈ પણ દેશની જે માથાદીઠ આવક છે, માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને એ દેશના લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થાય, તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આ આર્થિક વિકાસની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પણ દેશના લોકો છે એની માથાદીઠ આવકમાં વધારો થાય, એ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને એ દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો. બસ સ્કૂલ વાળા છે અહીંયા સુધી શીખવે છે. વ્યાખ્યા આપણે ગોખી નાખી, મતલબ આપણે નહીં. ભાઈ રાષ્ટ્રીય આવક કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય, જીવન ધોરણ કોને કહેવાય, એ તો આપણે ખબર હોવી જોઈએ. હવે આપણે એ જ નથી ખબર તો પછી છેલ્લે આપણે ચેપ્ટર ગોખવાનું ને. તો અહીંયા હું તમને એ સમજાવું છું. ચાલો કે ભાઈ રાષ્ટ્રીય આવક કહેવાય કોને? તો એની વ્યાખ્યા હું તમને કહું છું કે ભાઈ રાષ્ટ્રીય આવક કોને કહેવાય, તમે સમજો. તો પેલા રાષ્ટ્રીય આવક એટલે હું કે ભાઈ દેશના તમામ લોકો છે ની આવકના સરવાળાને, દેશના તમામ લોકોની આવકના સરવાળાને શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવક કહે છે.
ચાલો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લખી લો, ચોપડીમાં નથી, આપને આવડતી હોવી જોઈએ. દેશના તમામ લોકોના આવકના સરવાળાને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. હવે સમજીએ એક્ઝામ્પલ કેવી રીતે. માની લો કે આ દેશની અંદર કોઈ એક દેશ છે, એક્ઝામ્પલ છે, એમાં 3 જ વ્યક્તિ છે, એ, બી અને સી. સમજો રાષ્ટ્રીય આવક કોને કહેવાય સમજાવો. કોઈ એક દેશ છે, માની લો કે એની વસ્તી 3 ની છે, જો કે હોય નહીં, એક્ઝામ્પલ સમજો. એ નામનો વ્યક્તિ છે એ ખેડૂત છે, બી નામનો વ્યક્તિ છે એ ઉદ્યોગપતિ છે, સી નામનો વ્યક્તિ છે, માની લો એ ડોક્ટર છે. ત્રણેય વ્યક્તિ પૈસા કમાવાના છે. ખેડૂત છે એ વર્ષે 10,000 રૂપિયા કમાય છે. આ ઉદ્યોગપતિ છે એ વર્ષે 20,000 રૂપિયા કમાય છે. અને આ ડોક્ટર છે એ વર્ષે માની લો કે 15,000 રૂપિયા કમાય છે. તો મને કહો આ ત્રણેયની આવક ભેગી કરી તો કેટલા થાય? 10 ને 20 30 ને 45,000 રૂપિયા. તો એનો મતલબ એમ કે આ દેશની કુલ આવક કેટલી થઈ? દેશની કુલ આવક કેટલી થઈ? તો આ દેશની કુલ આવક થઈ 45,000 રૂપિયા. એ દેશની શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. રાષ્ટ્રીય આવકનો સિમ્પલ મિનિંગ થાય દેશની અંદર જેટલા લોકો છે એ લોકો જે પૈસા કમાય છે એ બધાનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. દેશની અંદર ડોક્ટર હશે, વકીલ હશે, શિક્ષક હશે, ખેડૂત હશે, ઉદ્યોગપતિ હશે, સામાન્ય એવો એક કુંભાર હશે, લુહાર હશે, આ દેશની ડ્રાઈવર હશે, પાયલોટ હશે, આ તમામ લોકોની જ્યારે આવકનો તમે સરવાળો કરો ને એને કહેવાય દેશની રાષ્ટ્રીય આવક. ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે એની પછી છે બીજો શબ્દ એ સમજવાનો છે. વ્યાખ્યા લખી લીધી બધાએ? ચાલો બીજો શબ્દ સમજવાનો છે. હવે આપણે શબ્દ સમજવો પડે કયો? હવે આપણે શબ્દ સમજવો પડશે માથાદીઠ આવક. દોસ્તો માથાદીઠ આવક કોને કહેવાય? તો માથાદીઠ આવકનો મતલબ થાય વ્યક્તિગત આવક. આજે માથાદીઠ આવકનો સિમ્પલ મતલબ થાય વ્યક્તિગત આવક. ચાલો હવે જો આગળ આપણે જોયું રાષ્ટ્રીય આવક કોને કીધું? દેશની કુલ આવક છે, દેશની કુલ આવક એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. ચાલો આગળના એક્ઝામ્પલમાં દેશની કુલ આવક કેટલી હતી? 45,000. જ્યારે વ્યક્તિ કેટલા હતા? 3. વ્યક્તિ કેટલા હતા? 3. વસ્તી કેટલી હતી? 3. હવે 3 વડે ભાંગો તો કેટલા આવશે? 15,000 રૂપિયા. તેનો મતલબ એ દેશની અંદર દરેક વ્યક્તિ 15,000 રૂપિયા વર્ષે કમાતો હશે, કારણ કે માથાદીઠ આવક વર્ષે કરવામાં આવે. બરાબર? તો અહીંયા માથાદીઠ આવકનું સૂત્ર છે જે પરીક્ષામાં તમારે યાદ રાખવાનું છે. ચાલો તો સૂત્ર આ પ્રમાણે છે. ચાલો લખી લો બધા, પરીક્ષામાં પૂછાય છે. તો માથાદીઠ આવક બરાબર દેશની બોલતા જજો કુલ રાષ્ટ્રીય આવક અને એના છેદમાં દેશની કુલ વસ્તી. જ્યારે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગો ને જે આવક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક એટલે હું દેશની કુલ આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. અને માથાદીઠ આવક એટલે હું દેશની કુલ આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાંગવાની જે આવક મળે કહેવાય માથાદીઠ આવક. ચાલો બે વસ્તુ ક્લિયર લખી લીધું. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એ છે ત્રીજી વસ્તુ છે જીવન ધોરણ. દોસ્તો કારણ કે આ વ્યાખ્યાન તમે જોયું આર્થિક વિકાસમાં 3 વસ્તુ આપણે જોયું. રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં શું થાય? સુધારો થાય. એને જ શું કહેવાય? આર્થિક વિકાસ થયો કહેવાય. ઓકે હવે બે વસ્તુ તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? માથાદીઠ આવક કોને કહેવાય? હવે આપણે એ જોવાનું જીવન ધોરણ એટલે શું. ઓકે ચાલો એ હવે હું તમને સમજાવું. તો જીવન ધોરણનો સિમ્પલ મિનિંગ થાય જીવન ધોરણ મતલબ એની અંદર મુખ્યત્વે 5 વસ્તુ આવે. કેટલી વસ્તુ આવે? મુખ્યત્વે હાલના સમયની અંદર ઘણી બધી વસ્તુ આવે છે. એક તો આવે ખોરાક.
ચાલો, બીજું આવે રહેઠાણ, ત્રીજું આવે ખોરાક છે, રહેઠાણ છે, પછી આવે કપડા, એની પછી આવે શિક્ષણ અને એની પછી આવે આરોગ્ય. મુખ્યત્વે આ 5 વસ્તુ આવે જીવન ધોરણની અંદર. મુખ્યત્વે કેટલી વસ્તુ આવશે? 5 વસ્તુ. એનો મતલબ એમ, માની લો કે બે દેશ છે, એ નામનો દેશ અને બી નામનો દેશ. ચાલો, કેટલા દેશ છે? બે. હવે માની લો કે બે દેશ છે, એમાં એક્ઝામ્પલ તરીકે એ નામના દેશના લોકો છે, એને ખોરાક કેવો મળે છે? સારો મળે છે. એ લોકો સારા રહેઠાણની અંદર રહે છે. એ લોકોને પહેરવાના કપડા પણ કેવા મળે છે? સારા મળે છે. એ દેશની અંદર શિક્ષણની સુવિધા કેવી છે? સારી છે. એ દેશની અંદર લોકો બીમાર પડે તો સારવારની સુવિધા કેવી છે? સારી છે. ઓકે, તો સિમ્પલ કહી શકે કે આ દેશના લોકોનું જીવન ધોરણ કેવું હશે? એ દેશના લોકોનું જે આ જીવન ધોરણ છે, આ જીવન ધોરણ કેવું હશે? ઊંચું હશે. એનો મતલબ આ લોકો સારું જીવન જીવતા હશે. અને બી દેશ છે, એમાં લોકોને પૂરતું ખાવા નથી મળતું, રહેવા માટે સારી જગ્યા નથી મળતું, પહેરવા માટે પૂરતા કપડા નથી મળતા, શિક્ષણના તો દેશમાં ઠેકાણા નથી, અને આ દેશના લોકોને આરોગ્ય એટલે કે બીમાર પડે ત્યારે હોસ્પિટલની સુવિધા મળતી નથી. તો સિમ્પલ વસ્તુ છે, આ દેશના લોકોનું જીવન ધોરણ કેવું હશે? કેવું હશે? નીચું હશે. કેવું હશે? નીચું હશે. બરાબર? તો કહેવાનો મતલબ જીવન ધોરણનો મતલબ થાય ખોરાક, રહેઠાણ, કપડા, શિક્ષણ, આરોગ્ય, બીજી ઘણી બધી વસ્તુ આવે, જેમ કે સંદેશા વ્યવહાર આવે, વાહન વ્યવહાર આવે, હાલના સમયની અંદર ઇન્ટરનેટની સુવિધા આવે, ઘણી બધી વસ્તુ આવે. જો આ બધામાં સુધારો આવે, આ બધા સુધારો, માની લો કે એક્ઝામ્પલ તરીકે 2015 માં એ વ્યક્તિ નાના અમથા મકાનમાં રહેતો હતો, 2025 ની અંદર એ હવે થોડા મોટા મકાનની અંદર રહેશે, તો માનવાનું કે એના જીવન ધોરણમાં શું થયો? સુધારો. એ દેશની અંદર 5 વર્ષ પહેલા એક્ઝામ્પલ તરીકે બાળકોને શિક્ષણ નહોતું મળતું, કારણ કે શાળાઓમાં. હવે દેશની અંદર બાળકોને શિક્ષણ મળે છે. એનો મતલબ એ દેશના લોકોના જીવન ધોરણમાં શું થયો? સુધારો છે. ઓકે, ચાલો, તો અહીંયા સિમ્પલ ડેફિનેશન છે. હવે ડાયરેક્ટ આપણે વ્યાખ્યા ઉપર આવી. આર્થિક વિકાસ કોને કહેવાય? હવે તમને વ્યાખ્યા સમજ પડશે. હવે તમે વ્યાખ્યા, હવે તમને સિમ્પલ વસ્તુ ખબર પડશે કે આર્થિક વિકાસ કહેવાય કોને. તો જો કે જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય, જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક શું થાય? વધતી, માથાદીઠ આવક પણ વધતી હોય અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થતો હોય, દોસ્તો, એને જ કહેવાય આર્થિક વિકાસ. તેમાં વધારો થતો હોય, રાષ્ટ્રીય આવક પણ વધતી હોવી જોઈએ, માથાદીઠ આવક પણ વધતી હોવી જોઈએ, અને લોકોનું જીવન ધોરણ પણ સુધરતું હોવું જોઈએ, એને જ કહેવાય આર્થિક વિકાસ. હવે આના સંદર્ભની અંદર આપણે ભારતનું એક્ઝામ્પલ લઈએ, તમને પૂછાય કે ભારતે શું ખરેખર આર્થિક વિકાસ કર્યો છે? એવો તમને પ્રશ્ન પૂછે. ભારતે શું ખરેખર આર્થિક વિકાસ કર્યો છે? તો મારે કેવું હોય? તો હા. કેમ? તો આવો જો તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે ભારતે આર્થિક વિકાસ કર્યો છે? હા. કેમ? કારણ કે છેલ્લા ઘણા વર્ષોની અંદર ભારતની રાષ્ટ્રીય આવકમાં શું થયો છે? વધારો. જવાબ લખતા જજો, આનો જવાબ હું આવે. રેડી? કે ભારતની રાષ્ટ્રીય આવકમાં સતત શું થયો છે? વધારો થયો છે. સાથે સાથે ભારતના લોકોની માથાદીઠ આવકમાં શું થયો છે? સતત વધારો થયો છે. અને સાથે સાથે ભારતના લોકો છે, એના જીવન ધોરણમાં શું થયો છે? સુધારો થયો છે. કેમ સુધારો થયો છે? ભારતના લોકો જે પહેલા એકદમ કહેવાય ને, ખોરાક ભૂખમરાને કારણે મોટા ભાગના લોકો મૃત્યુ પામે. લોકોને દેશની અંદર પેલા એટલું ખોરાક નહોતો મળતો. આજે તમે જો લગભગ સરકાર છે, બધા જ લોકોને ખોરાકની સુવિધા તો પૂરી પાડે છે. એની જે ખાવાની જરૂરિયાત છે તો પૂરી થાય જ છે.
પાંચ ના ભારત ને 2025 ના ભારત ને તમે કમ્પેરિઝન કરો ને તો લગભગ આપણે એવું કહી શકીએ કે 2005 પછી ધીમે ધીમે લોકોની આવકમાં વધારો થયો છે, સાથે સાથે લોકોની માથાની આવક પણ વધી છે, અને સાથે સાથે લોકોનું જે લાઈફ સ્ટાન્ડર્ડ છે, બરાબર, લિવિંગ સ્ટાન્ડર્ડ છે, જીવન ધોરણ છે, એમાં પણ ધીમે ધીમે સુધારો થયો છે. દેશની અંદર તમે જો રોડ રસ્તા પણ સારા બનતા ગયા છે, દેશની અંદર ઇન્ટરનેટની સુવિધા પણ વધતી ગઈ છે, આ દેશની અંદર તમે જો સારા સારા આજે મકાનો બનતા જાય છે, દેશના લોકોને આજે જે પેલા ભૂતપૂર્વ અને કાર્બોનેટની પામતા એની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. એનો મતલબ કે ભારત ધીમે ધીમે આર્થિક વિકાસ કરી રહ્યું છે, અને એનું પાછું તમારે ઉદાહરણ આપવાનું. હવે એનું ઉદાહરણ તમે ક્યાંથી આપશો? ચોપડીની અંદર તમને જે આંકડા આપ્યા છે ને એ આંકડા તમારે યાદ રાખવાના. જો આંકડા તમને અહીં પછી લખવાના, ત્યાં આપેલા છે. ભારતની જીડીપી પેલા કેટલી હતી? ભારતની જીડીપી પેલા હતી 2011 અને 12 માં કેટલી હતી? તો 87,36,39 જીડીપી હતી. એનો મતલબ ભારતની જીડીપી આટલી હતી. જીડીપી એટલે શું એ તમારે સમજવું હોય, ડિટેલમાં એના પર વિડીયો તમારે જોતો હોય તો તમે કોમેન્ટ કરજો. કારણ કે 10માં જીડીપી નો મતલબ હું તમને સમજાવવા જાય તો વિડીયો બહુ લાંબો છે. અલગથી તમારે જીડીપી પર વિડીયો જોતો હોય, જીડીપી અને રાષ્ટ્રીય આવકમાં શું તફાવત છે એના પર તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો. ઓકે, તો જીડીપી પેલા કેટલી હતી? 87,36,39 કરોડ, જે વધીને 2015 અને 16 માં કેટલી થઈ? 1,35,00,00,000 અને 67,192 કરોડ. આ લખવાનું તમે જો જીડીપી માં દિવસે દિવસે વધારો થતો હોય, અને ભારત અત્યારે જીડીપી ની બાબતમાં ચોથા નંબરે છે. દુનિયાની સૌથી મોટી જીડીપી છે અમેરિકા, અને ભારતની જીડીપી કેટલા નંબરે આવે છે? ચોથા નંબરે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર થયું? તો આટલું તમારે નેક્સ્ટ વિડીયો રહેશે આપણો એ છે તફાવત, અને એકદમ શાનદાર રીતે હું સમજાવવાનો છું કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે, વૃદ્ધિ અને વિકાસમાં શું તફાવત છે, બરાબર? તો એ વિડીયો માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, આ ચેનલ સાથે જોડાઓ, અને તમારા મિત્રોને કહેજો કે જો તમારા અર્થશાસ્ત્રના ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજવા હોય એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલને તમે જાઓ, અને આ મિત્રો વિડીયો તમને બધા જ તમને મળી રહેશે. ઓકે, જય હિન્દ, જય ભારત.